નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર અર્થશાસ્ત્ર વિષયની અંદર ચેપ્ટર નંબર 6 બેરોજગારી વિશે અભ્યાસ કરવાનો છે। આ બેરોજગારી તમે 10મા ધોરણમાં 11મા ધોરણની અંદર પણ ભણી ગયા છો। હવે બેરોજગારીની સમસ્યા છે, લગભગ 12મા ધોરણની અંદર વૈશ્વિક સમસ્યાઓ જ આપણે ભણવાની છે। ગરીબી પૈણા, બેરોજગારી, વસ્તી વધારો, આવી બધી સમસ્યા, શહેરીકરણ, પ્રદૂષણના પ્રશ્નો, કારણ કે વિશ્વની અંદર અત્યારે સતત વસ્તી વધે છે, ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય છે, નવી નવી ટેકનોલોજી થાય, શહેરીકરણ થાય, એટલે આવી વૈશ્વિક સમસ્યાઓનો વિશ્વના દરેક દેશોએ સામનો કરવો પડે છે। અને ખાસ કરીને જે અતિવસ્તી ધરાવતો દેશ છે એ દેશની અંદર તો બેરોજગારીની સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય, કારણ કે વસ્તી વધે છે, સામે એટલી બધી રોજગારીનું સર્જન થઈ શકતું નથી, એટલે રોજગારીનું સર્જન ન થાય એટલે બેરોજગારીની સમસ્યા રોજે રોજ વધતી જાય છે। અને ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશોની અંદર તો અને અતિવસ્તી ધરાવતો દેશ છે, અને સામે ખેતી ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રની અંદર રોજગારીનું પ્રમાણ ઓછું હોય ત્યારે બેરોજગારીની સમસ્યા સતત વધે છે। તો એના માટે વિદ્યાર્થી કક્ષાએ જ તમને આ સમજૂતી આપવામાં આવે તો મોટા થઈને કંઈક આ નિવારણ માટે તમે પણ ઉપાયો યોજી શકો અને દેશ માટે કંઈક કાર્ય કરી શકો। એના માટે આપણે સૌથી પહેલા બેરોજગારીનો અર્થ સમજીશું। આપણે બેકાર એને કહીએ અથવા તો બેરોજગાર એને કહીએ જે કામ વગર બેસી રહેતા હોય, અને સામાન્ય અર્થમાં આપણે શું કહીએ છીએ? બેરોજગાર। પણ આપણે શ્રમના સંદર્ભમાં જ વિચારીશું। શ્રમ એટલે શ્રમિકના ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક। ખાલી શ્રમિક જ બેકાર હોય એવું નથી હોતું, જમીન, મૂડી અને નિયોજક પણ ઘણી વખત બેકાર હોય છે, એને પણ કામ નથી મળતું। પણ અર્થશાસ્ત્રની અંદર આપણે ખાલી શ્રમના સંદર્ભમાં જ બેકારીની વાત કરીએ છીએ, એટલે અહીંયા પણ આપણે શ્રમિકના સંદર્ભમાં જ બેરોજગારીનો વાત કરીશું। તો આપણે પિગુએ જે ખ્યાલ આપેલો છે કે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર ગણાય કે જ્યારે તેને કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી। કામ કરવાની ઈચ્છા છે અને કામ મળતું નથી એને જ બેકાર કહેવાય। આપણે બેકારીની વ્યાખ્યા આ અર્થ જ તમારે લખવાનો છે કે તમને પરફેક્ટ પૂછાય કે પિગુની વ્યાખ્યા લખો તો તમારે એની વ્યાખ્યા લખવાની કે કામ કરવાની ઈચ્છા હોવા છતાં વ્યક્તિને કામ નથી મળતું ત્યારે જ તેને બેકાર ગણાય। આપણે આ વ્યાખ્યા તમારે 10મા ધોરણમાં આવતી, 11મામાં આવતી, એટલે તમને વધારે સરળ લાગશે કે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે ત્યારે તે વ્યક્તિ બેરોજગાર છે તેમ કહેવાય। પ્રવર્તમાન વેતન દર એટલે જે ક્ષેત્રની અંદર જે વેતન દર ચાલતું હોય એ વેતન દરે વ્યક્તિ કામ કરવા તૈયાર હોય છતાં તેને કામ નથી મળતું, એની લાયકાત છે, એની ઈચ્છા છે, એની તૈયારી છે કામ કરવાની, છતાં કામ નથી મળતું ત્યારે તે વ્યક્તિ બેરોજગાર કહેવાય। આ બેરોજગારી દેશ માટે ખતરારૂપ છે, કારણ કે અનૈચ્છિક બેરોજગારી કહેવાય આને। અનૈચ્છિક એટલે પોતાની ઈચ્છા વગર એને બેકાર, એટલે કામ કરવું છે અને કામ નથી મળતું એટલે કેવી બેકારી કહેવાય? અનૈચ્છિક। જે વૃદ્ધો છે, અશક્ત લોકો છે, બાળકો છે, એ શ્રમનો પુરવઠો નથી, કારણ કે એને કામ કરવાની ઈચ્છા જ ના હોય, એ લોકો શ્રમના સક્રિય પુરવઠામાં આવતા નથી, કારણ કે એ 65 વર્ષથી મોટી ઉંમરના છે, 14 વર્ષથી નાના બાળકો છે, બીમાર વ્યક્તિઓ છે, એટલે એને શ્રમની શોધમાં નથી હોતા, એટલે આપણે એને બેકારીના પુરવઠામાં ગણી શકાય નહીં। પણ જે 14 થી અથવા તો 15 થી 64 વર્ષની ઉંમરના હોય અને શ્રમની સક્રિય શોધમાં હોય એવા વ્યક્તિને કામ કરવું હોવા છતાં કામ નથી મળતું ત્યારે દેશમાં બેરોજગારીની સમસ્યા ઉત્પન્ન થાય। પણ ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે કામ મળે છે પણ આળસને કારણે, પોતાની ઈચ્છા ન હોવાને કારણે કામ નથી કરતા, તો એ સ્વૈચ્છિક બેકારી છે। એ બેકારી દેશ માટે બોજારૂપ નથી, અનૈચ્છિક બેકારી છે એ જ બોજારૂપ છે, કારણ કે કામ કરવું છે ને કામ નથી મળતું એવી બેકારી દેશ માટે ખતરારૂપ છે। આવા બેકારોને જો કામ ન મળે તો એ બેકારો દેશને ઘણું બધું આર્થિક અને સામાજિક નુકસાન પણ પહોંચાડી શકે છે। આપણે આ સંદર્ભની અંદર બેરોજગારીના સ્વરૂપ અને પ્રકારોને સમજવા માટે જે રાજકૃષ્ણ સમિતિએ 2011-12ની અંદર એક રિપોર્ટ આપ્યો હતો, એને આધારે એણે માપદંડો રજૂ કરેલા છે બેકારીના। એ માપદંડો સમજી અને પછી એના પ્રકારોની સમજૂતી મેળવીશું। હવે તમને ખાલી 3 માર્ક્સની અંદર રાજકૃષ્ણ સમિતિના માપદંડો પૂછાય છે। ઓલા પ્રકારો અલગ છે અને માપદંડો
બોર્ડની પરીક્ષાની અંદર પણ આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયેલો છે, એટલે આઈએમપી માનવાનો છે. રાજકૃષ્ણ સમિતિના બેકારીના અથવા તો બેરોજગારીના માપદંડો, એને 4 માપદંડો આપેલા છે: સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા. સાવ સહેલા છે અને 3 માર્ક્સમાં પૂછાય છે. તો સૌથી પહેલા આપણે લઈએ સમય. સમય એટલે અઠવાડિયાની અંદર વ્યક્તિને કેટલું કામ મળે છે એને આધારે એની બેરોજગારીની તીવ્રતા નક્કી થાય છે. જો વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછી કલાકનું કામ મળે, કેટલી કલાક? 28 કલાક કે તેથી ઓછી કલાક કામ મળે તો બેકારીની તીવ્રતા દેશમાં વધુ છે એવું કહી શકાય. પણ જો વ્યક્તિને 28 કલાકથી વધુ અને 42 કલાકથી ઓછું કામ મળે તો બેકારીની તીવ્રતા ઓછી છે એવું કહી શકાય. આટલું જ આ મુદ્દાની અંદર તમારે લખવાનું છે. હવે આવકના સંદર્ભમાં આપણે જોઈએ. ધારો કે કોઈ કુટુંબને પોતાના ભરણ પોષણ માટે જે આવકની જરૂર છે એના કરતાં ઓછી આવક પ્રાપ્ત કરે છે તો એ બેરોજગાર કહેવાય. હકીકતમાં આવક જે એની જરૂરિયાત છે એના કરતાં ઓછી આવક મળે છે. ધારો કે 30,000ની આવક એને ભરણ પોષણ માટે, કુટુંબના ભરણ પોષણ માટે જરૂરિયાત હોય, પણ એ વ્યક્તિ 15,000 કમાઈ શકતો હોય તો એ આવકની દ્રષ્ટિએ બેરોજગાર છે એમ કહી શકાય. હવે સંમતિ એટલે કે વ્યક્તિની લાયકાત પ્રમાણે કામ ન મળતું હોય ત્યારે તે વ્યક્તિ છે પોતાની ઈચ્છાથી કોઈ ઓછી લાયકાતવાળું કામ સ્વીકારી લે છે. ધારો કે કોઈ સીએ કરનાર વ્યક્તિ છે, સીએ કરેલી છે, ગેરેજમાં નોકરી કરવી પડે તો વિચારો પોતાની લાયકાત કરતાં કેટલી હલકી પ્રકારનું કામ કરવું પડે. એવી જ રીતના એન્જિનિયર છે ને બીજું કોઈ કામ કરવું પડે છે. હવે હાયર સેકન્ડરીનો કે કોલેજમાં અભ્યાસ કરાવી શકે એવા ટીચરો હોય અને પ્રાઇમરીમાં ટીચિંગ કાર્ય કરવું પડતું હોય તો, અથવા તો સરકારી કક્ષાની નોકરી મેળવવા ઈચ્છતો હોય અને એને પ્રાઇવેટ સ્કૂલની અંદર 1,000-2,000ની અંદર કામ કરવું પડે છે, એટલે લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કામ મળે છે ત્યારે તે વ્યક્તિ બેરોજગાર ગણાય. હવે ઉત્પાદકતા. હવે ઉત્પાદકતા એટલે કે એને જે કામ કરવાની ક્ષમતા છે એના કરતાં એને ઓછું કામ મળે છે ત્યારે તે બેરોજગાર ગણાય. કામ કરવાનું ધારો કે કોઈ વ્યક્તિ છે 8 કલાક કામ કરી શકે એમ હોય પણ એને 5 જ કલાકનું કામ મળે તો એ વ્યક્તિ છે એ બેરોજગાર ગણાય. ભારતની અંદર મોટે ભાગે ખેતી ક્ષેત્રની અંદર એ જોવા મળે છે, કારણ કે વર્ષમાં 2 અથવા તો અડધો ટક જ કામ મળે દિવસની અંદર, વર્ષમાં 2-3 મહિના જ કામ મળે તો એ ઉત્પાદન કરવાની ક્ષમતા હોવા છતાં પણ ઓછું કામ મળે છે. ધારો કે કોઈ 20 મીટર કાપડ ગૂંથીને બનાવી શકતો હોય પણ એને 10 જ મીટર કામ મળતું હોય તો એ બેકાર ગણાય, અડધો બેકાર ગણાય, કારણ કે કામ કરવાની એની પાસે ક્ષમતા છે પણ એને કામ મળતું નથી. એટલે આ રીતના એને બેકારીના પ્રકારો રાજકૃષ્ણ સમિતિએ માપદંડો રજૂ કરેલા છે એ તમારે 3 માર્ક્સમાં પૂછાય છે. હવે આ માપદંડોને આધારે આપણે પ્રકારોની સમજૂતી મેળવીશું. આ પ્રકારો બધા જ એક સાથે ક્યારેય પૂછાતા નથી. ગમે તે એકાદા 2 પ્રકાર તમને 3-3 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં ટૂંકનોંધના સ્વરૂપમાં પૂછાય છે કે સંપૂર્ણ બેરોજગારી સમજાવો કે અર્ધજન્ય સમજાવો, ચક્રીય સમજાવો. આ રીતના તમને પ્રકારો સમજાય છે. એક સાથે એક પ્રકારો પૂછાતા નથી, એટલે બુકની અંદર તમને વિસ્તારથી આપેલું છે એટલા માટે કે ટૂંકનોંધ સ્વરૂપે પૂછાય છે. તો સૌથી પહેલા આપણે સંપૂર્ણ બેરોજગારી લઈએ. સંપૂર્ણ એટલે વ્યક્તિ રોજગારીની શોધમાં હોય અને સાવ એને રોજગારી જ ન મળે એને સંપૂર્ણ, સાવ બેરોજગાર હોય એને સંપૂર્ણ બેરોજગારી કહેવાય. ખાસ કરીને 10-25 વર્ષની આસપાસના જે વ્યક્તિઓ હોય, અભ્યાસ પૂર્ણ કરી લીધો હોય અને પછી રોજગારીની શોધમાં હોય 20-25 વર્ષના યુવક યુવતીઓ તો એ સંપૂર્ણ બેરોજગારીનો ભોગ બન્યા એવું કહી શકાય, કારણ કે રોજગારીની શોધમાં છે અને એને રોજગારી મળતી જ નથી. આવા શિક્ષિત બેરોજગારો છે દેશ માટે પણ ખતરારૂપ છે, કારણ કે જો આવી ખુલ્લી બેકારી, સંપૂર્ણ બેકારીને ખુલ્લી બેકારી પણ કહેવાય છે. શિક્ષિત વ્યક્તિ છે અને કામ નથી મળતું એટલે દેશમાં અવળા માર્ગ દ્વારા પણ નાણું કમાઈ શકવાના પ્રયત્ન કરી શકે. ભારતની અંદર જે ક્રાઇમ વધે છે એ આવા શિક્ષિત બેકારોને કારણે પણ વધે છે, કારણ કે આ વ્યક્તિઓ પાસે માઇન્ડ તો હોય જ છે અને જે એની લાયકાત મુજબ કામ નથી મળતું કે સાવ કામ નથી મળતું એટલે એવડી જગ્યાએથી નાણું કમાવાના પ્રયત્ન કરશે. અને જો એ સાવ બેકાર છે તો એ ખાય તો છે જ, એટલે દેશની જે કાંઈ સંપત્તિ છે એનો ઉપયોગ તો કરે જ છે અને સાથે સાથે કમાતા કાંઈ નથી એટલે
દેશની અંદર પતનના માર્ગે આગળ વધે એવું કહી શકાય. આ બેરોજગારી ખૂબ જ ખતરારૂપ ગણાય. હવે અર્ધ બેરોજગારી આપણે અહીંયા સંમતિની અંદર જોયું હતું કે લાયકાત મુજબ કામ ન મળતું હોય એને કહેવાય અર્ધ બેરોજગારી. પોતાની અશક્તિ છે એનો પૂરો ઉપયોગ કરી શકે એમ હોય પણ એટલી રોજગારી એને મળતી નથી, એટલા સમય માટે કામ નથી, હલકી અથવા તો ઓછી લાયકાત મુજબ કામ કરવું પડે, ઓછા સમય મુજબ કામ કરવું પડે છે અને અર્ધ બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. જેની પાસે કામ કરવાની શક્તિ છે, આવડત છે, તમને આમાં સીએનું ઉદાહરણ આપ્યું કે ગેરેજમાં નોકરી કરવી પડે, એન્જિનિયરો છે એને શાળામાં ભણાવવું પડતું હોય, આવી પરિસ્થિતિ હોય કે હાયર સેકન્ડરીના ટીચર હોય અને પ્રાઇમરીમાં ભણાવવું પડે તો એ અર્ધ બેરોજગારી કહેવાય. લાયકાત કરતાં ઓછું કામ મળે એવી પરિસ્થિતિ એટલે અર્ધ બેરોજગારી. હવે પ્રચ્છન્નને બીજો કયા નામે ઓળખવામાં આવે છે? છુપી બેરોજગારી. છુપી એટલે વ્યક્તિ કામ કરતી દેખાય પણ ઉત્પાદનમાં એનો કોઈ જ ફાળો ન હોય એને કહેવાય પ્રચ્છન્ન બેરોજગારી. ભારતની અંદર ખાસ કરીને ખેતી ક્ષેત્રની અંદર આવી બેરોજગારી જોવા મળે છે, કારણ કે ખેતીની અંદર જ્યારે પાકનું વાવેતર કરવામાં આવે છે અને પાક તૈયાર થઈ જાય ત્યારે લણણી કરવામાં આવે છે એ સમયે જ લોકોને એમાં રોજગારી મળે છે, બાકીના મહિનાઓની અંદર એને બેકાર રહેવું પડે છે એટલે એ પ્રચ્છન્ન બેકારી કહેવાય. ભારતની અંદર ખેતી ક્ષેત્રે આપણે જોઈએ તો ગામડાની અંદર મોટે ભાગે જે ખેડૂતો છે એમાં 8 થી 10 સભ્યો હોય અને અન્ય ક્ષેત્રે કે રોજગારી ન મળે તો ઘરના સભ્યો ખેતીની અંદર જ કામે વળગી જાય છે. હકીકતમાં 10 વીઘાનું ખેતર હોય તો 5 જ શ્રમિકોની જરૂર હોય પણ ઘરના 7 થી 8 સભ્યો છે તો વધારાના 3 શ્રમિકોને બીજે કામ ન મળે એટલે ખેતીમાં જ રોકાઈ જાય. એટલે એ 3 શ્રમિકો કામ તો કરે છે પણ એની ઉત્પાદકતા કેવી હોય? શૂન્ય હોય છે. એટલે એ પ્રચ્છન્ન બેકારી કહેવાય. આપણે કામ કરે એવું દેખાય પણ ઉત્પાદનમાં કાંઈ જ વધારો થાય નહીં. ચોથો પ્રકાર છે ચક્રીય બેકારી. આ ચક્રીય બેકારી છે એ તેજી મંદીને કારણે ઉદ્ભવે છે. ખાસ કરીને મૂડીવાદી દેશો હોય, અમેરિકા, ઇંગ્લેન્ડ, આવા દેશોમાં વારંવાર આવી બેરોજગારી આવે છે, કારણ કે ઉદ્યોગોની અંદર ઉત્પાદન વધે છે, માંગ વધે છે, એને કારણે રોજગારીનું સર્જન થાય અને જ્યારે અસરકારક માંગ ઘટી જાય એટલે ઉત્પાદન ઘટી જાય તો શ્રમિકોને છૂટા કરી દે છે એટલે મંદીની પરિસ્થિતિ આવી જાય છે. આમ તેજી મંદીને કારણે જે બેરોજગારી ઉદ્ભવે છે એને કહેવાય ચક્રીય બેરોજગારી. 1929-30ની અંદર જ્યારે અમેરિકાની અંદર મહામંદી આવી હતી તો એ આખા વિશ્વને લંપટમાં લઈ લીધું હતું, કારણ કે લપેટની અંદર વિશ્વના તમામ દેશો આવી ગયા હતા. અમેરિકા મહાસત્તા છે, એની સાથે તમામ દેશો કંઈક ને કંઈક સંબંધોથી જોડાયેલા હોય એટલે આખા વિશ્વની અંદર મંદી આવી ગઈ હતી. તો આવી જે બેરોજગારી એને લીધે સર્જાય. ઉદ્યોગોની અંદર આપણે સુરતની અંદર હીરા ઉદ્યોગ છે એમાં આવી બેરોજગારી વારંવાર આવે છે કે જ્યારે એની અંદર તેજી હોય ત્યારે લોકોને રોજગારી મળે, જ્યારે કામ ન મળતું હોય, માંગ ન હોય ઉપરથી હીરાની ત્યારે એ લોકોને છૂટા કરી દેવામાં આવે છે એટલે મંદીની પરિસ્થિતિ આવે. આવી તેજી મંદીની પરિસ્થિતિને કારણે જે બેરોજગારી સર્જાય એને કહેવાય ચક્રીય બેરોજગારી. હવે છેલ્લો પ્રકાર છે ઘર્ષણજન્ય. ઘર્ષણ એટલે ટકરાવું. જૂની ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજી આવે. ધારો કે ઉદ્યોગોની અંદર વારંવાર આવું થતું હોય, ઉદ્યોગોની અંદર જૂની ટેકનોલોજી છે એને સ્થાને નવી ટેકનોલોજી લઈ આવે એટલે નવી ટેકનોલોજીમાં જે શ્રમિકો કામ કરે છે એ એને કામ કરતા આવડે નહીં તો ફરજિયાત એને કામ શીખવું પડે છે તો છૂટા થઈ જવું પડે છે. જ્યાં સુધી નવું કામ કરવા શીખી નથી લેતા ત્યાં સુધી એને બેકારીનો સામનો કરવો પડે છે. ધારો કે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે જે તાંબા પિત્તળના બધા વાસણો હોય, સ્ટેનલેસ સ્ટીલના વાસણો, જે માટીના વાસણો બનાવતા હતા એ બધાએ બેકારીનો ભોગ બનવું પડ્યું. એટલે આમ નવી ટેકનોલોજી આવે એટલે જે જૂના સાધનોની મદદથી કામ કરતા હતા તમામ એમાં કામ કરતા શ્રમિકો છે બેકાર બની જાય. તો આ રીતના ઘણી વખત મજૂર માલિકો વચ્ચેના સંબંધોને કારણે પણ બેકાર અમુક સમય સુધી શ્રમિકોને કામ નથી મળતું, કારખાનાની અંદર તાળા લાગી જતા હોય છે ત્યારે પણ એ લોકો છે ઘર્ષણજન્ય બેકારીનો સામનો કરે છે. તો આ રીતના આપણે આ બેકારીના પ્રકારો છે તમને બુકની અંદર વિસ્તારથી આપેલા છે. હોમવર્કની અંદર તમારે ખાલી આ માપદંડો છે એ લખવાના છે, બેરોજગારીનો અર્થ લખવાનો છે અને આ પ્રકારોના અર્થ લખવાના છે. વિસ્તારથી તમારે લખવાનું નથી પણ પાકું તો ટૂંકનોંધના સ્વરૂપે જ લખવાનું છે, પાકું કરવાનું છે, કારણ કે પરીક્ષાની અંદર તમને 3-3 માર્ક્સમાં દરેક પ્રકાર ગમે તે પૂછાઈ શકે પણ હોમવર્કમાં ખાલી અર્થ લખજો. આભાર.